સૌને મારા જય શ્રી કૃષ્ણ। આજે આપણે સપટી ચોખા ઘીનો દીવો લઈને જઈએ પાવાગઢ દર્શન કરવા। તો ચાલો એ ભજન બોલીએ કે સપટી ચોખા દે ઘીનો રે દીવડો પાવલી લય હું તો પાવાગઢ ગઈ હતી। સપટી ચોખા દે ઘીનો રે દીવડો પાવલી લય હું તો પાવાગઢ ગઈ હતી। માં કાળી માં મને દર્શન દો નહીતર મારી પાવલી પાસી દો। માં કાળી માં મને દર્શન દો નહીતર મારી પાવલી પાસી દો। સપટી ચોખા ને ઘીનો રે દીવડો સપટી ચોખા ને ઘીનો રે દીવડો પાવલી લઈ હું તો આબુ રે ગઈ હતી। પાવલી લઈ હું તો આબુ રે ગઈ હતી। માં અંબે મને દર્શન દો નહીતર મારી પાવલી પાસી દો। માં અંબે મને દર્શન દો નહીતર મારી પાવલી પાસી દો। સપટી ચોખા ને ઘીનો રે દીવડો સપટી ચોખા ને ઘીનો રે દીવડો પાવલી લઈ હું તો ચોટીલા ગઈ હતી। પાવલી લઈ હું તો ચોટીલા ગઈ હતી। માં ચોટીલા મને દર્શન દો નહીતર મારી પાવલી પાસી દો। માં ચોટીલા મને દર્શન દો નહીતર મારી પાવલી પાસી દો। સપટી ચોખા ને ઘીનો રે દીવડો સપટી ચોખા ને ઘીનો રે દીવડો પાવલી લઈ હું તો રાજપરા ગઈ હતી। પાવલી લઈ હું તો રાજપરા ગઈ હતી। માં ખોડિયાર મને દર્શન દો નહીતર મારી પાવલી પાસી દો। માં ખોડિયાર મને દર્શન દો નહીતર મારી પાવલી પાસી દો। સપટી ચોખા ને ઘીનો સે દીવડો સપટી ચોખા ને ઘીનો રે દીવડો પાવલી લઈ હું તો બહુસર ગઈ હતી। પાવલી લઈ હું તો બહુસર ગઈ હતી। માં બહુસર મને દર્શન દો નહીતર મારી પાવલી પાસી દો। માં બહુસર મને દર્શન દો નહીતર મારી પાવલી પાસી દો। સપટી ચોખા ને ઘીનો રે દીવડો સપટી ચોખા ને ઘીનો રે દીવડો। મારું ભજન ગમ્યું હોય તો સૌ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સૌને મારા જય શ્રી કૃષ્ણ।